તો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપણે લઈને આવી ગયા છીએ ચેપ્ટર નંબર 12 પરમાણુઓના મહત્વપૂર્ણ મોસ્ટ આઈએમપી ગુજસેટ અને બોર્ડ માટેના એમસીક્યુઝ. બેટા એકવાર એક્ઝામમાં જતા પહેલા અને જોઈન જજો, નહીતર એક્ઝામ પછી તમને થશે કે સર કદાચ જોઈન ગયા હોત તો સારું હતું. કારણ કે હવે થવાની છે કોમ્પિટિશન જબરજસ્ત. ઘણા બધા વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. અમારા ઓફિશિયલ નંબર પર બેટા તમારે જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, તમે એના પર મેસેજ કરી શકો છો. ત્યાં તમને આ પીડીએફ, એના સિવાય એક્સ્ટ્રા એમસીક્યુઝ અને ઘણા બધા મટીરિયલ મળશે. એના સિવાય ઘણા બધા જ ચેપ્ટરના અહીંયા એમસીક્યુઝના વિડીયોઝ આવી ચૂક્યા છે. થિયરીના ઘણા બધા વિડીયોઝ આપણા ફીડ પર પડ્યા છે, તમે શોધી અને ત્યાં જોઈ શકો. ઠીક છે, ચલો બેટા આપણે આગળ વધીએ. ચેપ્ટર નંબર 12 પરમાણુ, બરાબર, બોર્ડ પ્લસ ગુજસેટ મોસ્ટ આઈએમપી એમસીક્યુઝ. તો બેટા ચેપ્ટર નંબર 12 પરમાણુઓનો આપણે ગુણભાર જોઈ દઈએ બોર્ડની પ્રમાણે. તો બોર્ડના ગુણભાર પ્રમાણે 12મા નંબરનું ચેપ્ટર છે, એમાંથી 4 માર્ક્સના એમસીક્યુઝ આવે છે, બરાબર. 4 માર્ક્સના એમાંથી એમસીક્યુઝ આવે છે અને જનરલ વિકલ્પ વિના 5 અને જનરલ વિકલ્પ સાથે બી 5 આવે છે. તો બહુ આઈએમપી ચેપ્ટર કહી શકાય. 4 ની જગ્યાએ કોઈ વાર 5 બી પૂછી લે, કોઈ વાર 3 બી પૂછી લે, એક આધારનું વેરિએશન રહેશે, એની ચિંતા કરવાની નહીં. ચલો બેટા આપણે ચાલુ કરીએ. પહેલું તો પ્લમ પુડિંગ મોડેલ. પહેલા થિયરી લઈ લઈએ, એના બેઝ ઉપર એમસીક્યુઝ, ટોપિક વાઇઝ એમસીક્યુઝ આપણે કરાવીએ છીએ. તમને આપણી સિસ્ટમ ખબર છે. તો થોમ્સનના મોડેલમાં પરમાણુનું પરિમાણ રુથરફોર્ડના મોડેલના પરમાણુના પરિમાણથી જુદું નથી. આ એમસીક્યુઝ ખાસ ધ્યાનમાં રાખવાનો, બરાબર. આ પહેલી લાઈનમાંથી જ એમસીક્યુઝ પૂછાઈ ગયેલો છે, બરાબર. એક એક લાઈન ઇમ્પોર્ટન્ટ છે. જે થોમ્સને પરમાણુનું મોડેલ આપ્યું એ તમને ખબર છે, બરાબર. આ તમને ખબર હશે કે પરમાણુની ત્રિજ્યા 10⁻10, ન્યુક્લિયસની ત્રિજ્યા 10⁻15. તો એ થોડું ઘણું તમારે યાદ રાખવાનું ધ્યાનમાં. તેની મુખ્ય સફળતા, આ મોડેલ પરમાણુનો વિદ્યુત તટસ્થતા સમજાવી શકે છે. તો એ સફળતા શું હતી એ પણ તમારે યાદ રાખવાની, બરાબર. નિષ્ફળતા શું હતી એ પણ યાદ રાખવાની. આલ્ફા પ્રકારના પ્રયોગો સાથે અસંગત હતું તો આ પણ તમારે યાદ રાખવાનું. અને મેન ઇમ્પોર્ટન્ટ કે રેખીય વણપટની ઉત્પત્તિ સમજાવી શક્યું નથી. તો આ નાના નાના એમસીક્યુઝ ગુજસેટ અને બોર્ડમાં આવી શકે છે, બરાબર. એના પછી વાત કરીએ તો આલ્ફા મોડેલ, ગાયગર માસ્ટરના પ્રયોગ અને રુથરફોર્ડની મર્યાદાઓની વાત કરીએ તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે એને સૌપ્રથમ BI નો ઉપયોગ કર્યો તો સોનાના વરખની જાડાઈનો પ્રશ્ન પણ પૂછાયેલો છે કે કેટલી જાડાઈ હતી, તો કે સર 2.1 × 10⁻7 મીટર જાડાઈ હતી, બરાબર. શેનો ઉપયોગ કર્યો તો BI ના સ્ત્રોતમાંથી ઉપયોગ કર્યો તો આલ્ફા કણો નીકળતા હતા. ડિટેક્ટર તો એમાં ZnS ઝિંક સલ્ફાઇડનો પડદો હતો, બરાબર. તો નાની નાની વસ્તુઓ ધ્યાન રાખવા જેવી છે. અવલોકન તારણો, તો અવલોકન કયા હતા કે મોટા ભાગના કણો પસાર થઈ જાય છે. આશરે 8000 માંથી એક કણ 90 કરતા વધારેનું ડિફ્લેક્શન પામે છે, બરાબર. ન્યુક્લિયસની ત્રિજ્યા અહીંયા 10⁻15 મીટર આપેલી છે. અવલોકન અહીંયા આ પ્રશ્ન પણ પૂછાય છે કે માત્ર 0.14% જ 1% ખૂણે પ્રકીર્ણન પામે છે. તો આ પણ ધ્યાન રાખવાનું, બરાબર. ચલો હવે સમજાવું નિષ્ફળ. તો નિષ્ફળતા અહીંયા લખી છે. તો ભૌતિકશાસ્ત્ર મુજબ પ્રાયોગિક ગતિ કરે છે તો ઉત્સર્જન કરવું જોઈએ, આનાથી ગતિ કે પરમાણુ નાશ પામે છે. તો સર્પિલ આકાર ગતિવાળી અહીંયાથી વાત આવશે. વણપટ સર્પાકારે ગતિ કરતા ઇલેક્ટ્રોન સતત વણપટ ઉત્સર્જિત કરવો જોઈએ, પરંતુ અવલોકન દર્શાવે છે કે પરમાણુ અસતત રેખીય વણપટ ઉત્પન્ન કરે છે. તો બેટા મોસ્ટ આઈએમપી પહેલો અને બીજું જે નિષ્ફળતાઓ છે એ પણ તમારે અહીંયા યાદ રાખવાની. ચલો ધુરંધરો આપણે એમસીક્યુઝ ચાલુ કરીએ ધડાધડ. તો ધડાધડ આપણે એમસીક્યુઝ ની શરૂઆત કરીએ. ઓકે, એક બીજો ટોપિક અહીંયા એ બી લઈ લીધો છે મેં કવર અપ કે ઇમ્પેક્ટ પેરામીટરની બેટા વાત કરી છે. તો એક વસ્તુ ધ્યાન રાખવાની ઇમ્પેક્ટ પેરામીટરમાં કે જ્યારે b બરાબર 0 હોય ત્યારે થીટા બરાબર કેટલું આવશે, પાઈ અથવા 180 આવશે. જ્યારે b બરાબર ઇન્ફાઇનાઇટ હોય ત્યારે થીટા બરાબર 0 થશે. આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. અહીંયા ઘણા બધા પ્રશ્નો પૂછાય છે કે b બરાબર 0 એટલે આને કહેવાશે લઘુત્તમ, બરાબર, અને આને કહેવાશે મહત્તમ, બરાબર. તો આ બે વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની. અહીંયા બીજી વસ્તુ કે આને કહેવાશે હેડ ઓન સંઘાત, બરાબર. આને કહેવાશે હેડ ઓન સંઘાત. આટલું મગજમાં ઘુસેડી નાખો, યાદ રાખી નાખો. આના પરથી ઘણા બધા એમસીક્યુઝ પૂછાયેલા છે, ઇવન નીટમાં બી આવેલા છે. તો મેં આ નિષ્કર્ષતા લખી છે, તો બેટા એકવાર વાંચી જજો નિષ્કર્ષતાઓ. હવે આપણે આગળ જઈએ. તો પહેલો જ પ્રશ્ન કે ગેગર માસ્ટર પ્રયોગમાં પાતળા સ્વર્ણવર્ગ પર આપાત આલ્ફા કણોમાંથી લગભગ કેટલા ટકા આલ્ફા કણ 1% કરતા વધારે. તો હમણાં જ આપણે વાત કરી
કેટલું આવશે સર? 0.14% માર્ચ 2025 લેટેસ્ટ યરમાં પૂછાયેલો છે. બરાબર. સન્મૂત સંઘાતના કિસ્સામાં સંઘાત પ્રાંચલ બી શૂન્ય હોય ત્યારે આલ્ફા કણ માટે મેં હમણાં જ કીધું, આ રહ્યું, મેં હમણાં જ કીધું બે વસ્તુને કે જ્યારે શૂન્ય હોય ત્યારે થીટાની વેલ્યુ કેટલી થઈ જાય? ત્યારે થીટાની વેલ્યુ થઈ જાય 180 એટલે કે પાઈ રેડિયન જૂન 2025 માં. ધડાધડ એમસીક્યુ સોલ્વ થઈ જશે, મજા આવી જશે. બરાબર. થોમસના મોડેલમાં પરમાણુનું પરિમાણ રુથરફોર્ડના મોડેલમાં પરમાણુના પરિમાણ કરતા કેટલું છે? પહેલી લીટી થિયરીની, એટલે કહું છું આ નોટ જોઈતી હોય તો નંબર આપેલો છે. બરાબર. એક્સ્ટ્રા એમસીક્યુઝ માટે પણ તમે ડીએમ કરી શકો છો. પહેલી લીટીમાંથી જ પ્રશ્ન આવી ગયો. 2 સાલ માર્ચ 2023 માર્ચ 2024 ધડાધડ થી જુદું નથી. બરાબર. આલ્ફા કણના પ્રક્રિયાના પ્રયોગમાં સન્મુક્ત સંઘાત માટે પ્રક્રિયા, બેટા સન્મુખ સંઘાત એટલે હેડ ઓન સંઘાત, બંને વાત એક જ છે. આ લીટી કઈ અલગ નથી. કેટલું આવશે? 180. ફરીથી પ્રશ્ન આવી ગયો જૂન 2024 માં. ગેગર માસ્ટર પ્રક્રિયાના પ્રયોગમાં વપરાતી પાતળી સુવર્ણ વરખ, મેં કીધું હતું કે સોનાની વરખની જાડાઈ પૂછાશે. બરાબર. તો પૂછાઈ ગઈ. કેટલી હતી? 2.1 × 10⁻7. જ્યારે ઇમ્પેક્ટ પેરામીટર ખાલી જગ્યા હોય ત્યારે ખાલી જગ્યા સંઘાત થાય. બેટા કેટલું હોય? તો જ્યારે ઇમ્પેક્ટ પેરામીટર બી બરાબર 0 હોય, બરાબર, ત્યારે થીટા બરાબર કેટલું થઈ જાય? પાઈ. ત્યારે કયો સંઘાત થાય? ત્યારે હેડ ઓન સંઘાત થાય. બરાબર. તો જ્યારે ઇમ્પેક્ટ પેરામીટર 0 હોય ત્યારે હેડ ઓન સંઘાત થાય. મેં તમને કીધું હતું કે યાદ રાખવાનું. પ્રશ્ન આવી ગયો છે જુલાઈ 2023 માં. રુથરફોર્ડના પરમાણુ મોડેલમાં વર્તુળાકાર કક્ષામાં પ્રવેગી ગતિ કરતું ઇલેક્ટ્રોન સતત ઉર્જાનું ઉત્સર્જન કરે તો તેની કક્ષા કમાનાકાર બની જાય. યાદ કરાવીએ. પેલો આ રીતનું વાત હતું, યાદ આવ્યું? બરાબર. પ્રવેગનું ઉત્સર્જન કરે, નિષ્ફળતાઓની વાત હતી એના પરથી. સન્મુખ સંઘાતના કિસ્સામાં કેટલી બધી વાર એકને એક પ્રશ્ન આવી ગયો મારા વાલા. સન્મુખ સંઘાતના કિસ્સામાં સંઘાત પ્રાચલ લઘુત્તમ હોય. દેખો અહીંયા લઘુત્તમ કીધું. લઘુત્તમ એટલે કે બી બરાબર 0 ત્યારે થીટા બરાબર કેટલો થઈ જાય? પાઈ. માર્ચ 2020 માં પણ એને જ પ્રશ્ન રિપીટ થઈ ગયો. ઓકે. હવે અહીંયાથી ટોપિક પર જઈએ. ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ. બરાબર. એટલે કે ન્યૂનતમ લંબાઈ. બેટા જ્યારે પણ તમે ન્યુક્લિયસ પર કોઈ આલ્ફા કણનો મારો ચલાવશો એટલે પર્ટિક્યુલર સ્થાનથી આલ્ફા કણ પાછું ફેંકાશે. બરાબર. લોજિકલી તમે ગતિ ઉર્જાથી અહીંયા નાખ્યો પ્રારંભિક રીતે, જેમ 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 નજીક જશે એમ એમ ગતિ ઉર્જામાં વધારો થશે. જ્યારે અહીંયા આવશે ત્યારે ગતિ ઉર્જા 0 થઈને સ્થિતિ ઉર્જામાં જતી રહેશે. તો એક સૂત્ર આપણે યાદ રાખી શકાય. સર શું યાદ રાખી શકાય? કે ગતિ ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જા. બરાબર. ગતિ ઉર્જા બરાબર બેટા તું અહીંયા લખી શકે કે Q1 Q2 બાય કેટલું લખી શકે? R0. બરાબર. આ બંને વચ્ચેનું અંતર. હવે સ્વાભાવિક વાત છે કે અહીંયા આલ્ફા કણ જ તે માર્યો. બરાબર. તો Q બરાબર શું થઈ જાય? Q બરાબર Z1 × E અને Q2 બરાબર Z2 × E. લોજિકલી સમજજો. તો બે માંથી એક જે ચાર્જ છે એ આપણે મારી રહ્યા છીએ, તો એ તો આલ્ફા કણ છે. માન લો કે હું આલ્ફા કણ માન લઉં તો Z1 ની વેલ્યુ કેટલી થઈ જાય? 2 થઈ જાય. તો અહીંયા શું લખી શકાય કે બેટા KE બરાબર K 2E × ZE લખીએ. મને ખબર નહીં ને, મને ખબર નહીં કે કોનું વરખ આપેલું, કોનું ન્યુક્લિયસ છે એ મને આઈડિયા નહીં, એટલે મેં ZE લખ્યો. બાય શું લખી દીધો? R0. તો અહીંયા આ રીતનું સૂત્ર તમારે યાદ રાખવાનું રહેશે. અહીંયા આખું તારવેલું છે. બરાબર. આ જરૂરથી યાદ રાખજો. આના બેઝ ઉપર પ્રશ્નો પૂછાયેલા છે. તો આ બેઝ ઉપર પ્રશ્નો પૂછાયેલા છે. ગુસ્સેટ 2016 ની અંદરનો પ્રશ્ન છે. આપણે એને થોડો સોલ્વ બી કરીએ કે 5 MeV ઉર્જા ધરાવતો આલ્ફા કણ હેડ ઓન સંઘાત અનુભવે છે તો Z બરાબર 50 પરમાણુ ક્રમાંક ધરાવતા ન્યુક્લિયસ થી તેનું ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ ખાલી જગ્યા થશે. બેટા આપણે એમને એમ કીધું એમ કે કાઇનેટિક એનર્જી બરાબર પોટેન્શિયલ એનર્જી. ચલો કાઇનેટિક એનર્જી મને કેટલી આપેલી છે? 5 MeV. બરાબર. તો મને ખબર હોવી જોઈએ સર કે 1 MeV બરાબર 1.6 ગુણ્યા 10⁻13 જૂલ થાય. ખબર ના હોય તો ખબર રાખી દેજે. તો 5 MeV બરાબર કેટલું? તો એને જૂલમાં ફેરવી દઈએ પહેલા તો કે 5 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻13. ચલો યુ ની વેલ્યુ મૂકીએ બેટા તો આપણે એમને શીખી ગયા કે K × 2E × ZE બાય R0. મારે R0 શોધવાનો છે. તો કે 5 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻13. K ની વેલ્યુ આપણે મૂકીએ 9 ગુણ્યા 10⁹ બરાબર 2 E × E. તો E ની વેલ્યુ કેટલી થશે? 1.6 ગુણ્યા 10⁻19 19 × 38 38 બરાબર ઇન્ટુ Z. Z એટલે કેટલા આવી જશે? 50. બાય કેટલા થઈ જશે?
R0. ખબર પડી? અહીંયા બી E હતો, અહીંયા બી E હતો, તો એની જગ્યાએ 1.6 × 10⁻19, 1.6 × 10⁻19, એટલે મેં ડાયરેક્ટ 19 તો 38 કરી નાખ્યા. અહીંયા Z હતો, Z ની વેલ્યુ મને 50 આપેલી છે, બેટા મેં મૂકી, કે એની વેલ્યુ મૂકી 9 × 10⁹, અને આગળ મેં મૂકી ગતિ ઉર્જા. બરાબર? હવે R0 આપણે શોધીએ. તો બેટા R0 આપણે શોધીએ. R0 અહીંયા લઈ જઈએ કે 9 × 10⁹ × 2 × 1.6 × 1.6 × 10⁻38 × 50 ભાગ્યા આપણે કરીએ કે 5 × 1.6 × 10⁻13. દેખો 1.6 જતા રહ્યા. બરાબર? 5 અહીંયા કેટલા થઈ ગયા? 10 થઈ ગયા. દેખો R0 બરાબર કેટલા બચ્યા બેટા? જો તો કે 9 × 2 × 1.6, 1.6 ની જગ્યાએ 10 વડે ગુણાય તો ખાલી 16 કરી નાખીએ. 16 બરાબર? 9 × 2 × 16 ગુણ્યા ઉપર કેટલી ઘાત બચશે? દેખો આ ઉપર આવશે 10⁻13, એટલે 13 અને 9 તો 22 થઈ જશે. બરાબર? તો 10⁻22 પ્લસ 10⁻38 માઇનસ. બરાબર? તો R0 બરાબર દેખો 16 × 9 × 18, 18 × 16 કરો તો લગભગ 288 આવશે. 288 ગુણ્યા 10 અહીંયા આવશે 38 છે, એટલે અહીંયા થશે 6, અહીંયા થશે 1 -16. તો એને આપણે ઓપ્શનમાં 2.88 આપીશું કે ડાયરેક્ટ ટીક કરી દેવાનું. બરાબર? 2 પોઈન્ટ આગળ લઈ જઈએ તો અહીંયા -14 થઈ જાય. બરાબર? તો જવાબ આવી ગયો ઓપ્શન નંબર બી 2.88. આવડશે? સારો દાખલો હતો, ગણતા શીખી લેજો. એવાનો સેમ દાખલો પૂછાયો છે ગુજસેટ 2015 માં. અમે જૂના પણ પ્રશ્નો લઈને આવ્યા છીએ, ઓધીને મજા આવશે તમને. કે જેટલી ગતિ ઉર્જા ધરાવતા આલ્ફા કણ માટે ન્યુક્લિયસના કેન્દ્રથી લઘુત્તમ અંતર મતલબ કે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ d બરાબર R0 મળે. હવે 2k ગતિ ઉર્જા કરી દેવામાં આવે તો કેટલું મળે? ઓકે સર, તો મારા પાસે સૂત્ર હતું કે સર ke is equals to k q1 q2 by r. તો મને ખબર પડી ગઈ કે ke is proportional to R0. યસ સર, તો હું કહી શકું ke1 by ke2 બરાબર R02 by R01. ઓકે, હવે k જેટલી ગતિ ઉર્જા ધરાવતા, તો k1 બરાબર k આપેલો છે. ઓકે, આલ્ફા કણ માટે લઘુત્તમ અંતર R0 મળે તો R01 બરાબર R0 આપેલો છે. ઓકે, મારે R02 શોધવાનો છે. ગતિ ઉર્જા કેટલી કરવામાં આવે? ડબલ કરી દેવામાં આવે. તો ke2 હું કેટલા કરી દઉં? 2k કરી દઉં તો એ જતું રહે. તો R02 બરાબર કેટલું થઈ જાય? R0 ભાગ્યા 2. ઓપ્શન નંબર બી આવી જાય. સિમ્પલ પ્રશ્ન હતો ગુજસેટ 2015. એક માર્ક્સના પ્રશ્નો હશે, થોડા નાના હશે, વધારે લેન્ધી નહીં હોય. એકાદો પ્રશ્ન આવી જાય તો ગણી લેવાનો. ઓકે બેટા, ચલો આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ. બહુ સરસ મજાનો ટોપિક, આમાંથી ઘણા બધા સારા પ્રશ્નો નીકળેલા છે. તો બેટા અહીંયા યાદ રાખવાનું છે બળના સંબંધ પરથી સ્થિતિ ઉર્જા, કુલ ઉર્જા આનો સંબંધ. પણ મેન વસ્તુ ટેસ્ટી, એકદમ ટેસ્ટી વસ્તુ આરી યાદ રાખવાની છે બેટા. આ વસ્તુ યાદ રહી ગઈ તો તારો બેડો પાર થઈ ગયો. શું યાદ રાખવાનું છે? કે ટોટલ એનર્જી ઇઝ ઇક્વલ્સ ટુ પોટેન્શિયલ એનર્જી બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ કાઇનેટિક એનર્જી. આ યાદ રાખવાનું છે. ટોટલ એનર્જી મતલબ કુલ ઉર્જા, પોટેન્શિયલ મતલબ સ્થિતિ ઉર્જા બરાબર માઇનસ ગતિ ઉર્જા. આ યાદ રાખી દેજે. મોસ્ટ આઈએમપી, વેરી મોસ્ટ આઈએમપી. બરાબર, આના બેઝ ઉપર ઘણી બધી જગ્યાએ પ્રશ્નો પૂછાયેલા છે, નીટમાં પણ આવ્યા છે. ચલો બીજી વસ્તુ, બરાબર, અહીંયાથી એક બીજી વસ્તુ મહત્વપૂર્ણ છે કે અહીંયા એક વસ્તુ હું તમને કહું છું કે દેખો ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી ઉર્જા માઇનસ E છે, જે કે પણ બરાબર છે અને આયનીકરણ ઉર્જા કહેવામાં આવે છે. આ થોડું વાંચી લેજો, થોડું ધ્યાનથી જોઈ લેજો. બરાબર, બોહરના 3 અધિતર્કોની વાત કરીએ તો નિલ્સ બોહર સાહેબ અહીંયા આવી ગયા છે. બરાબર, મારું નામ બી નિલ્સ જ છે, એટલે હવે બોહર સાહેબ અહીંયા આવી ગયા છે. તો એના 3 અધિતર્કો હતા. પહેલો સ્થિર અવસ્થાનો અધિતર્ક, તો આ વાંચી લેવાનો. ક્વોન્ટમાઇઝેશન અધિકર, તો ક્વોન્ટમાઇઝેશન બેટા શું હતું? તો દેખો પહેલો અધિકર હું વાંચું, સાથે આપણે કરીએ કે પરમાણુમાં ઇલેક્ટ્રોન વિકિરણના ઉર્જાના ઉત્સર્જનના અમુક ચોક્કસ સ્થાયી કક્ષાઓમાં જ ભ્રમણ કરી શકે. તો બોહરભાઈનું એવું કહેવું હતું કે પરમાણુ અમુક ચોક્કસ કક્ષાઓમાં જ ભ્રમણ કરશે. બીજું સ્થાયી કક્ષાઓને સ્થિર કક્ષાઓ કહેવામાં આવે છે. તો આ પ્રશ્ન પૂછાયેલો છે એમસીક્યુઝમાં. બરાબર, કે સ્થિર કક્ષાઓ વિશે એને વાત કરી હતી. બરાબર, અસ્થિરતાનો હલ નતો કરી શક્યો. બીજું ક્વોન્ટમાઇઝેશન, તો ક્વોન્ટમાઇઝેશનમાં એક સૂત્ર આપ્યું હતું. આ સૂત્ર પર પ્રશ્ન પૂછાયેલા છે બેટા કે L ઇઝ ઇક્વલ્સ ટુ mvr થાય. બીજું એને કીધું હતું કે L ઇઝ ઇક્વલ્સ ટુ nh બાય 2π. તો mvr ઇઝ ઇક્વલ્સ ટુ nh બાય 2π બહુ ફેમસ સૂત્ર હતું આર્યું.
બરાબર. તો આ તમારે યાદ રાખવાનું. ત્રીજું આવૃત્તિ અધિતર્ક હતો કે ઇલેક્ટ્રોન તેની ઉલ્લેખિત બિન વિકિરણ કક્ષાઓમાં બીજી નીચી કક્ષામાં સંક્રમણ કરી શકે, એટલે ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં જઈ શકે. બીજી વસ્તુ તારે યાદ રાખવાની શું છે, તો અહીંયા તારે મહત્વપૂર્ણ વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં જાય, એક કક્ષામાંથી જ્યારે બીજી કક્ષામાં જાય ત્યારે શું થશે, ત્યારે કક્ષાઓ યાદ રાખવાની. એ કક્ષાઓ બેટા આ રીતે આપેલી હશે. હું તને ઉપરથી સમજાવું તો આપણે કેમિસ્ટ્રીમાં થોડું ઘણું ભણ્યા હતા. તો આ રીતે કક્ષાઓ આપેલી હશે. આને કહેવાય છે કે એલ, એમ, એન અને ઓ. આ રીતની કક્ષાઓ હતી. બરાબર. હવે સ્વાભાવિક વાત છે કે ઇલેક્ટ્રોન અહીંયા બેઠો છે, ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા જતો રહ્યો, તો અહીંથી પ્રશ્ન પૂછાશે કે ભાઈ ઇલેક્ટ્રોન દરા અવસ્થામાંથી, બરાબર, જો ત્રીજી કક્ષામાં ગયો તો ઇલેક્ટ્રોનને કેટલી ઉર્જા મળી હશે અથવા તેને કેટલી ઉર્જા ગુમાઈ હશે. બરાબર. આમાં તો કેટલી ઉર્જા એને પ્રાપ્ત કરી હશે. ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં ગયો, ઊંધું થયું, રિવર્સ ગયો, તો કેટલી ઉર્જા ગુમાઈ હશે. આ રીતના પ્રશ્નો અહીંયા આવશે. એ પ્રશ્નોને બી આપણે સમજીશું. બેટા પહેલા તો તારે હરેક ઉર્જાને યાદ રાખવાની. તો પહેલી અવસ્થા કઈ આવશે? પહેલી અવસ્થા બેટા ધરા અવસ્થા કહેવાશે. ધરા અવસ્થામાં n બરાબર શું થઈ જશે? 1 થઈ જશે. એની એનર્જી કેટલી હશે? તો ધરા અવસ્થાની એનર્જી એમ હું બાજુમાં લખું છું, તને ના વંચાતી હોય તો 13.6 EV જેટલી હશે. તો આ તારે યાદ રાખવાની. બરાબર. બીજી આવશે પ્રથમ ઉત્તેજિત અવસ્થા. પ્રથમ ઉત્તેજિત અવસ્થાને n બરાબર 2 કહેવાશે. देखो बोला है प्रथम उत्तेजित अवस्था, પણ હોય n બરાબર 2. બરાબર. देखो n બરાબર 1 ને આપણે શું કહીશું? તો k, આને કહીશું l, પછી આવશે m. બરાબર. તો આની માટે એનર્જી શું થઈ જશે બેટા? તો આની માટે તારે એનર્જી યાદ રાખવાની. તો આની એનર્જી કેટલી આવશે? 3.4 EV. તો 3.4 EV આવશે. પછી બીજી ઉત્તેજિત અવસ્થા બેટા, બીજી ઉત્તેજિત અવસ્થાની વાત કરીએ તો બીજી ઉત્તેજિત અવસ્થાની વાત કરીએ બેટા, તો બીજી ઉત્તેજિત અવસ્થાની અંદર કેટલી એનર્જી થશે? તો એનર્જી થઈ જશે 1.51 EV. આ માઇનસ કેમ આવે છે ભાઈ સમજાઈએ. તો 13.6, 3.4, 1.21. હવે આવશે ત્રીજી ઉત્તેજિત અવસ્થા. જ્યારે ત્રીજી ઉત્તેજિત અવસ્થાની વાત આવે બેટા, તો ત્રીજી છે તો n બરાબર કેટલી લેવાની? ચોથી. પેલી ત્રીજી તો ચોથી, બીજી તો ત્રીજી, પહેલી તો બીજી. તો ત્યારે એનર્જી કેટલી આવશે? તો ત્યારે એનર્જી આવી જશે -0.85 EV. બરાબર. હવે ઇન્ફાઇનાઇટ આવશે ત્યારે જવાબ કેવો આવી જશે? 0 આવી જશે. તો બધી કક્ષાઓ યાદ રાખવાની કે -13.6 પહેલી ધરા અવસ્થા, પછી જેને ધરા અવસ્થાને શું કહેવાશે? તો એને ધરા અવસ્થા જ કહેવાશે. ધરા અવસ્થા એટલે n બરાબર 1. પછી આવશે 3.4. 3.4 એટલે કઈ આવશે? પ્રથમ ઉત્તેજિત અવસ્થા, જેમાં n બરાબર 2. પછી આવશે બીજી ઉત્તેજિત અવસ્થા, જેમાં n બરાબર 3, એમાં આવશે 1.51. પછી આવશે ત્રીજી ઉત્તેજિત અવસ્થા, એમાં n બરાબર 4 એટલે કે 0.85. 4 આંકડા યાદ રાખવાનું. ફરથી કહી દઉં છું, ફરથી યાદ રાખજે. તો કયો કયો બેટા? તો 13.6, પછી આવશે 3.4. આ મહત્વના આંકડા છે. બરાબર. પછી આવશે 1.51, આ યાદ રાખજે. અને પછી આવશે 0.85. 13.6 માટે n બરાબર કેટલી આવશે? 1. આને કહેવાશે ધરા અવસ્થા. આના માટે n બરાબર કેટલી આવશે? 2. આને કહેવાશે પ્રથમ ઉત્તેજિત અવસ્થા. આના માટે n બરાબર આવશે 3. આને કહેવાશે બીજી ઉત્તેજિત અવસ્થા. આના માટે આવશે n બરાબર 4. આને કહેવાશે ત્રીજી ઉત્તેજિત અવસ્થા. તો ખાસ યાદ રાખજે. આના બેઝ ઉપર MCQs પૂછાયેલા છે. ચલો બેટા આગળ વધીએ આપણે કે અહીંયા મુખ્ય વ્યાખ્યાઓ તમારે કઈ કઈ યાદ રાખવાની છે બેટા. ઉત્તેજિત ઉર્જા, ઇલેક્ટ્રોન નીચલા સ્તરમાંથી ઉચ્ચલા સ્તરમાં જાય તો આ વસ્તુ યાદ રાખવાની છે. હું લખી છું બેટા ડેલ્ટા E ઇઝ ઇક્વલ્સ ટુ, આપણે હંમેશા લખીએ પહેલા ફાઇનલ, પછી લખીએ ઇનિશિયલ. બરાબર. હવે અહીંયા એને એક્ઝામ્પલ આપ્યા છે. બરાબર. શું એક્ઝામ્પલ આપ્યું છે કે ધરા અવસ્થામાંથી પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં જાય તો ઉર્જા શું થાય? ચલ તું વાત કર મારી વાતને કે ધરા અવસ્થા. ધરા અવસ્થા એટલે n બરાબર 1. n બરાબર 1 એટલે કેટલું થશે કે -13.6 EV થઈ જશે. ઓકે સર. ધરા અવસ્થામાંથી કયો જાય છે? તો પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં જાય છે. ચલો પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર 2. n બરાબર 2 એટલે કેટલું થઈ જશે? -3.4 EV થઈ જશે. ઓકે સર. કન્ફર્મ સર. બરાબર. તો એના માટે ઉર્જા કેટલી છે? તો આર્યો અહીંયાથી અહીંયા જઈ રહ્યો છે ભાઈ. નીચી કક્ષામાંથી જ્યારે ઊંચી કક્ષામાં જાય ત્યારે એને ઉર્જા આપવી પડે કે જા ભાઈ તું ઉપર જા, વધારાની ઉર્જા આપવી પડે. બરાબર. કેટલી આપી હશે? તમે લખીએ કે ડેલ્ટા E ઇઝ ઇક્વલ્સ ટુ E2 - E1. આ ફાઇનલ હતી, આ ઇનિશિયલ હતી. E2 કેટલી હતી? -3.4.
-13.6 EV, તો અહીંયા -3.4 પ્લસ 13.6 બેટા, તો કેટલી બની જશે? -10 EV, તો 10.2 EV જેટલી આપણે ઉર્જા આપશો ત્યારે પેલો શું થશે? પહેલીમાંથી બીજીમાં જશે. બરાબર, તો યાદ રાખવાનું આયનીકરણ ઉર્જા, તો મેં તમને કીધું તો બેટા આયનીકરણ ઉર્જા એટલે શું કે માની લો કે અહીંયાથી n બરાબર 1 છે, એને તારે ઇન્ફાઇનાઇટ લઈ જવો છે, તો ઇન્ફાઇનાઇટ લઈ જવો છે તો અહીંયા કેટલું થઈ જશે કે ડેલ્ટા E ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ફાઇનાઇટ -13.6 EV. એ લખી દઈએ આપણે, માઇનસ માઇનસ પ્લસ, તો પ્લસ 13.6 EV. તો જ્યારે આયનીકરણની વાત કરે ત્યારે માઇનસ નું પ્લસ કરી દેવા, સીધી વાત. બરાબર, યાદ રહી જશે. તો આ ચાર વસ્તુ 13.6, 3.4, 1.51, 0.85 બરોબર યાદ રાખજો. બરાબર, હવે બેટા પરમાણુનું બંધારણ અને બોહર મોડેલના અગત્યના સૂત્રો સરસ મજાના લખી દીધેલા છે. બરાબર, સરસ મજાનું સ્ક્રીનશોટ લઈ લો. આ સૂત્રો જોઈતા હોય તો મેસેજ કરી શકો છો, બધું ઘણું બધું મળશે તમને. બરાબર, પણ એક મેસેજ વોટ્સઅપમાં આપણે ઘણા બધાના મેસેજ કરી દેતા હોઈએ છીએ એમને. બરાબર, અનનો નંબર એવી કરી નાખતા હોઈએ છીએ. બરાબર, ઘણી વખત આપણી બેનપણીઓને બી આપણે મેસેજ કરી નાખતા હોઈએ, ભણવા માટે એક મેસેજ કરી શકાય. તો એનિમી કક્ષાની ત્રિજ્યા બેટા આવે તો એનિમી કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર તમારે યાદ રાખવાનું કે Rn ઇઝ ઇક્વલ ટુ 0.53 n² z એમસ્ટ્રોંગ. બરાબર, જે R0 0.53 એમસ્ટ્રોંગ, R ઇઝ ઇક્વલ ટુ R0 n² z. પછી બીજું તમારે કયું સૂત્ર આવશે? વેગનું સૂત્ર આવશે બેટા. વેગનું સૂત્ર યાદ રાખવાનું કે Vn બરાબર 2.2 × 10⁶ z n. બરાબર, z n, તો V બરાબર V0 z n 2.2 10⁶ મીટર પર સેકન્ડ. એની પછી આવશે આવર્તકાળનું સૂત્ર કે 1.53 × 10⁻16 n³ z², તો Tn બરાબર T0 n³ z². પછી કોણીય આવૃત્તિ, તો આવૃત્તિ આવર્તકાળની શું થઈ જાય? ઊંધી થઈ જાય. બધું જ મસ્ત મજાનું લખેલું છે. બરાબર, આવૃત્તિ અને કોણીય આવૃત્તિ ભેગી લખેલી છે. પછી આવશે ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા, તો ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું સૂત્ર બેટા યાદ રાખવાનું કે -13.6 z² n². આના બેઝ ઉપર MCQs ઘણી બધી વાર પૂછાય છે. બરાબર, આના બેઝ ઉપર બી MCQs ઘણી બધી વાર આવે છે, અને આના બેઝ ઉપર પણ MCQs ઘણી બધી વાર આવે છે, અને આના બેઝ ઉપર પણ. એટલે સર શું બાકી રાખ્યું? તમે બધું ટીક કરી નાખ્યું. બરાબર, તો બધું જ IMP છે. હું તો મસ્તી કરું છું ખાલી. તો બધું બેટા IMP છે. પછી IMP લખી અમુક લોકો ખુશ થઈ જાય કે હા આટલું જ કરવાનું. બરાબર, એક જ સૂત્ર કરવાનું, ભાઈ એક સૂત્ર નહીં કરવાનું, બધું IMP જ છે. બરાબર, યાદ રાખવાની રીત આપણે પછી સમજી. બેટા આલેખની વાત કરી દે, R થી N નો આલેખ. તો શું સમજ આની વાત કે R થી N, તો R થી Z નો આલેખ, સોરી, તો R ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/Z. તો કેવો બનશે બેટા? અતિવલય બની જશે, હાઇપરબોલા. R ઇઝ પ્રોપોર્શનલ ટુ n², તો n² નો ઉપર બનશે. R ઇઝ અને V ઇઝ પ્રોપોર્શનલ Z, સીધો આવશે. R ઇઝ પ્રોપોર્શનલ ટુ n², તો સીધો આવશે. તો આટલા ગ્રાફ તમારે યાદ રાખવાના. R અને N ના, V અને N ના સૂત્રો છે. બરાબર, યાદ રાખવાની રીત કઈ રીતે છે બેટા? યાદ રાખવાની સિસ્ટમ તમને શીખવાડું, એક ધ્યાન આપજો. બરાબર, તો યાદ રાખવાનું છે RTO. બરાબર, અથવા આપણે ગુજરાતીમાં યાદ રાખવાનું છે કે રીટા બેન, રીટા. બરાબર, આપણે R લઈએ તો R ઇઝ પ્રોપોર્શનલ ટુ n² z. બરાબર, હવે T, જ્યારે T લઈએ તો એક ઘાતનો વધારો, n³ z², એક ઘાત વધારે દેવા. યાદ રહેશે રીટા? યસ સર, યાદ રહેશે રીટા. પછી આપણે એક્ટિવા ખરીદીએ, કઈ એક્ટિવા ખરીદીએ ભાઈ? EV એક્ટિવા લાવે હમણાં લોકો, EV કાર લાવે. તો E નું સૂત્ર શું છે? તો E ઇઝ પ્રોપોર્શનલ ટુ z² n². ઊંધું, આનું n² z, પેલાનું z² n². જ્યારે V ની વાત આવે, વેટ EV ની જગ્યાએ ચલો EV જ યાદ રાખો, કઈ વાંધો નહીં. તો E ઇઝ પ્રોપોર્શનલ ટુ, EV જ યાદ રાખો, કોઈ વાંધો નહીં. E ઇઝ પ્રોપોર્શનલ ટુ z² n². એક ઘાત ઘટાડી દેવાની V ની અંદર. V ઇઝ પ્રોપોર્શનલ ટુ z n. આ રીતે યાદ રાખવાના. તો રીટા બેન એક ઘાત વધારવાની, n² z, n³ z, EV યાદ રાખવાનું, z² n², એક ઘાત ઘટાડી દેવાની, z n. EV માં બેટરી ખલાસ થઈ જાય ને એટલે એક ઘાત ઘટી જાય, અને રીટા આપણી એનર્જી વાળી એટલે ઘાત વધી જાય. તો આ રીતે યાદ રાખવાની રીત, બહુ સરસ મજાનું કોષ્ટક છે, સ્ક્રીનશોટ લઈ લો. બરાબર, આગળ વધી બેટા. તો આ યાદ રાખવાની રીત આપેલી છે એડિટર સાહેબે. બરાબર, આ હેન્ડ રિટન બી લખેલું છે આપણે એડિટર સાહેબ માટે. એકવાર તાળીઓ થઈ જાય. બરાબર, કોમેન્ટ સેક્શનમાં એડિટર કી જય હો એવું લખજો. શું લખશો? એડિટર કી
જય હો. તો હાઇડ્રોજન પરમાણુની ત્રીજી અને બીજી કક્ષાઓની ત્રિજ્યાનો ગુણોત્તર. તો બીજી અને ત્રીજી કક્ષા બેટા બસ માર્ચ 2025 માં પૂછાયેલો પ્રશ્ન. હમણાં જ તમને કીધું કે r ઇઝ ઇક્વલ્સ ટુ r0 n² બાય z. તો r1 બાય r2 देखो हाइड्रोजन છે એટલે z બરાબર તો 1 આવી જશે, બરાબર n1 બાય n2 નો વર્ગ થઈ જાય. યસ સર, વર્ગ થઈ જાય. n1 કીધું છે કે ત્રીજી અને બીજી, તો ત્રીજી એટલે કેટલી આવશે 9, બીજી એટલે કેટલી આવશે તો 2, તો સોરી ત્રીજી એટલે 3, ત્રીજી એટલે 3, અહીંયા 2, આનો વર્ગ થઈ જાય તો જવાબ કેટલો આવશે 9/4 આવશે. ઓપ્શન નંબર ડી આવી જશે. માર્ચ 2025 માં પૂછેલો પ્રશ્ન એકદમ સિમ્પલ. હાઇડ્રોજન પરમાણુની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા કેટલી હશે? બેટા પ્રથમ ઉત્તેજિત અવસ્થાની વાત કરી હોય બરાબર ત્યારે n બરાબર શું થઈ જાય 2 થઈ જાય. આ ધ્યાન રાખજે, ઘણા વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલ કરે છે એટલા માટે બોગા પાડીને બોલતો હતો બરાબર કે જ્યારે બેટા n બરાબર 2 હોય ત્યારે એનર્જી કેટલી હોય 3.4 eV હોય. યસ સર, ઓકે. હવે સ્થિતિ ઉર્જા કીધી છે પાછી એને. તો દેખો આપણે શીખ્યા હતા કે ટોટલ એનર્જી ઇઝ ઇક્વલ્સ ટુ પોટેન્શિયલ એનર્જી બાય 2 શીખેલા છીએ. તો ટોટલ એનર્જી કેટલી હશે -3.4 ઇઝ ઇક્વલ્સ ટુ u બાય 2, તો u ઇઝ ઇક્વલ્સ ટુ -3.4 ઇન્ટુ 2, તો કેટલી થઈ જશે -6.1. ઓપ્શન નંબર બી માર્ચ 2025 માં પૂછાયેલા છે. દેખો મોટા ભાગના પ્રશ્નો આ સેક્શન માંથી જ પૂછાયેલા છે, તો આ સેક્શન ને ખરેખર કરી નાખજો બેટા. બીજું માર્ચ 2025 માં ફરીથી એક પ્રશ્ન પૂછાયો કે એક પરમાણુમાં 2.3 eV તફાવતની બે ઉર્જા સ્તરોને જુદા પાડવામાં આવે છે. જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરમાંથી નિમ્ન સ્તરમાં સંકલનથી કરે છે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ ઉચ્ચમાંથી નિમ્નમાં આવશે ત્યારે આવૃત્તિનું ઉત્સર્જન કરશે. તો અહીંયા તને શું આપ્યું છે? તો અહીંયા તને ડેલ્ટા ઈ આપી દીધું છે કે કેટલી ઉર્જા એને ગુમાઈ, તો કે 2.3 eV ઉર્જા ગુમાઈ અથવા તો એને મેળવી બરાબર. હવે આવૃત્તિ શોધવાની, તો તને ખબર છે કે ડેલ્ટા ઈ બરાબર HF. 11મું ચેપ્ટર. યસ સર. સર આમાં 11મું ચેપ્ટર છે ના બેટા, આ ચેપ્ટરનો દાખલો છે પણ આવીને પૂછાયેલો છે. હવે તારે f શોધવાનો છે, તો f બરાબર 2.3 eV ભાગ્યા શું થઈ જશે h. ચલો એને eV માંથી જૂલમાં ફેરવીએ કારણ કે હર્ટ્ઝમાં આપેલું છે. તો કે 2.3 ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની -19 ભાગ્યા 6.625 ગુણ્યા 10 ની -34 પ્લાન્કનો અચળાંક લખીએ. દેખો આને સોલ્વ કરીએ આપણે બેટા. ચલો પેલો જવાબ આવે છે કેલ્સી કુમારનો ઉપયોગ કરીએ. તો કે 2.3 ગુણ્યા 1.6 5.98 ભાગ્યા 6.625 2.3 ગુણ્યા 1.6 eV ભાગ્યા h 6.625 વેટ 2.3 ગુણ્યા 1.6 3.68 ભાગ્યા 6.625 તો બેટા આવે 0.55 સમથિંગ. દેખો અહીંયા ધ્યાન આપો. હવે તમને એક ટ્રીક શીખવાડું. દેખો આપણો જવાબ કેટલો આવ્યો તો સમથિંગ 0.55 ગુણ્યા -19 પ્લસ 34. હવે દેખો અહીંયા 0.55 ક્યાં દેખાય 5 point something 5.6 સમથિંગ ક્યાં દેખાઈ રહ્યું? આ બી નહીં, ઓપ્શન બી આવી જાય. પછી ઘાતને ગણવા નહીં બેસવાનું, ટાઈમ નહીં બગાડવાનો. 0.55 આવી ગયું, સીધો બી ઓપ્શન ટિક કરી દીધો. માર્ચ 2025 માં સારો એક્ઝામ્પલ હતો બરાબર. મજા આવી ગઈ, ખબર પડી ગઈ. આગળ વધીએ બેટા. ચલો કે હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની કુલ ઉર્જા -E હોય તો આ અવસ્થામાંથી ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી હશે? જૂન 2025 માં પૂછાયેલો છે. તો આપણું સૂત્ર છે બેટા કે Ke is equals to -Ke is equals to U/2 is equals to total energy. આને યાદ જ રાખવાનું બરાબર. હવે કોને સાથે સરખાવવાનું છે? તો તને કીધું છે કે કુલ ઉર્જાને ગતિ ઉર્જા સાથે સરખાવ. ચલો આ પકડીએ, આને પકડીએ. તો કે -Ke is equals to total energy બરાબર. ટોટલ એનર્જી કેટલી આપેલી છે? હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની કુલ ઉર્જા -E છે બરાબર. ચલો કુલ ઉર્જા એની -E આપેલી છે બરાબર. જો કુલ ઉર્જા -E હોય તો શું થઈ જાય? Ke બરાબર E થઈ જાય. ઓપ્શન નંબર આવશે બી. ખબર પડશે? આઈડિયા આવી ગઈ. આગળ વધીએ. જૂન 2025 નો દાખલો. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન તેની પ્રથમ ઉત્તેજિત અવસ્થા સુધી ઉત્તેજિત કરવા માટે જરૂરી ઉર્જા કેટલી થશે? જૂન 2025. શું કીધું છે? હાઇડ્રોજન પરમાણુ તેની પ્રથમ ઉત્તેજિત અવસ્થા સુધી ઉત્તેજિત કરવા માટે, પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર 2
એના માટે ઉર્જા કેટલી જોઈશે? ઓકે બેટા, તો બેટા પહેલા પ્રથમ ઉત્તેજિતમાં લઈ જવાનો છે, તો તારે જવાનું છે કયો? 2 ઉપર. તો ક્યાંથી જશે? તો કે સર 1 ઉપરથી લઈ જઈશ. સ્વાભાવિક છે, ધરાવસ્થામાં પડ્યો છે ત્યાંથી n બરાબર 2 ઉપર લઈ જવાનો છે. n બરાબર 1 ઉપરથી 2 ઉપર લઈ જશે. ચલો n બરાબર 2 ઉપર કેટલી આ થાય? તો સર મને ખબર છે -3.4. n બરાબર 1 ઉપર કેટલી હોય? તો મને ખબર છે 13.6 બરાબર. તો કે 3.4 પ્લસ 13.6 કેટલા મળી જશે? સમથિંગ 10.2 જવાબ આવશે. તો કે 10.2. મજા આવી ગઈ. આ તો આપણે પહેલા બી ગણાયો, જૂન 2025 બરાબર. આવડશે. ચલો, હાઇડ્રોજન પરમાણુની પ્રથમ બોહરની ત્રિજ્યાઓનો ગુણોત્તર શોધો. ઓકે બેટા, बराबर. तो R इज प्रोपोर्शनल टू n स्क्वायर. ओके, Z इज इक्वल टू 1 क्योंकि हाइड्रोजन है. खबर पड़શે बेटा. तो R1 इज प्रोपोर्शनल टू 1 નો સ્ક્વેર તો 1, R2 इज प्रोपोर्शनल टू 2 નો સ્ક્વેર તો 4 અને R3 इज प्रोपोर्शनल टू 3 નો સ્ક્વેર તો 9. 1/4/9 જૂન 2025. ચલો, હાઇડ્રોજન પરમાણુમાં પ્રથમ કક્ષકની ત્રિજ્યા A0 હોય તો ત્રીજી ઉત્તેજિત કક્ષકની ત્રિજ્યા કેટલી હશે? ઓકે બેટા, બરાબર. તો Rn is equals to R0. ઠીક છે, n સ્ક્વેર બાય z. આ આપણો ફોર્મ્યુલા હતો બેટા. હાઇડ્રોજન માટે z બરાબર તો 1 થઈ જશે. તો Rn R0 કેટલા આપેલા છે? પ્રથમ કક્ષકની ત્રિજ્યા A0. તો A0 n સ્ક્વેર કઈ કક્ષામાં જવાનું છે? ત્રીજી ઉત્તેજિત કક્ષા. દેખો ભૂલ થાય છોકરાઓ, અહીંયા 980 ટીક કરીને આવે. ત્રીજી ઉત્તેજિત એટલે n બરાબર 4 લઈ લેવાની. ભૂલ ના કરતી, ध्यान रखती, भूल ना करती ना, छोटी छोटी भूल होती. चलो तो बेटा ऑप्शन नंबर डी આવશે. માર્ચ 2024 માં પૂછાયેલો છે. ધ્યાન રાખવાની, નાની નાની બાબતોમાં ભૂલ થઈ જાય. બોહર મોડેલ અનુસાર સૂર્યની આસપાસ 3 × 10⁴ મીટર પર સેકન્ડની ઝડપથી 1.5 × 10⁻11 મીટર ત્રિજ્યા ધરાવતી કક્ષામાંના પૃથ્વીના ભ્રમણને રજૂ કરતો ક્વોન્ટમ આંક જણાવો. માર્ચ 2024. બેટા તને એક વસ્તુ કહી દઉં, આ જે પ્રશ્ન છે બરાબર એનસીઈઆરટી માં આપેલો છે બરાબર. કઈ રીતે સોલ્વ થશે તો તને ખબર છે, mvr બરાબર nh/2π. તને m ની વેલ્યુ આપેલી છે, v ની વેલ્યુ આપેલી છે, એનસીઈઆરટી માં આપેલો છે બરાબર. છતાં બી હું ખાલી લખી દઉં છું કે n બરાબર શું થશે તો કે 2π mvr બાય થઈ જશે h. તો કે 2 × 3.14 × પૃથ્વીનું દળ તો કે 6 × 10⁻24 ગુણ્યા વેગ. વેગ કેટલો આપેલો છે કે 3 × 10⁴ અને ત્રિજ્યા કેટલી આપેલી છે 1.5 × 10⁻11 બરાબર ભાગ્યા h. તો h 6.625 × 10⁻34 બરાબર. ચલો આને સોલ્વ કરશું બેટા તો સમથિંગ સી ઓપ્શન આવશે. હવે હું સોલ્વ નથી કરાવતો, એનસીઈઆરટી માં આપેલો છે એ ટાઈપનો એક્ઝામ્પલ છે. હવે આટલી ગણતરી તમે જાતે કરી શકશો બરાબર. હવે 12મા કોલેજમાં આવશો, ગણતરી કરી શકશો. માર્ચ 2024 બરાબર. હાઇડ્રોજન પરમાણુમાં કોઈ એક કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા x હોય. ઓકે, ગતિ ઉર્જા x હોય તો કુલ ઉર્જા. તો અહીંયા તારે કુલ ઉર્જા અને ગતિ ઉર્જાની વાત કરવાની છે. માર્ચ 2024 નો દાખલો છે. તો યસ સર કે ટોટલ એનર્જી ઇઝ ઇક્વલ્સ ટુ પોટેન્શિયલ એનર્જી બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ કાઇનેટિક એનર્જી. એકને એક વસ્તુ 10 વાર એટલે લખું છું કે તારા દિમાગમાં ઘૂસી જાય કે ટોટલ એનર્જી ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ કાઇનેટિક એનર્જી. ઓકે, ગતિ ઉર્જા કેટલી છે બેટા? તો ગતિ ઉર્જા આપેલી છે x. તો જવાબ કેટલો આવી ગયો? -x. ઓપ્શન નંબર એ એકદમ સરસ મજાનો ક્વેશ્ચન માર્ચ 2024 માં આપેલો છે. હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની ઇલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા આટલી હોય 5.3 × 10⁻11 મીટર હોય તો n બરાબર 2 ની ત્રિજ્યા કેટલી છે? આ બી પ્રશ્ન આપણને ખબર છે સર કે r ઇઝ ઇક્વલ્સ ટુ r0 n² બાય z. z હાઇડ્રોજન માટે 1 થઈ જાય બરાબર. r ઇઝ ઇક્વલ્સ ટુ r0. યસ, r0 દિયા हुआ है तो 5.3 × 10⁻11 ના આપ્યો તો બી ખબર છે 0.53 એંગસ્ટ્રોમ એટલે આટલું જ થાય બરાબર. n² બેટા તો 2 નો વર્ગ કેટલો થઈ જાય 4. તો સમથિંગ 53 × 4 કરતું લોજિકલી તો 5 × 24 200 સમથિંગ 2 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે. ઓપ્શન નંબર સી આવી જશે. સીધી ગણતરી છે એકદમ સીલો. જૂન 2024. હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઉર્જા આટલી હોય તો આ અવસ્થામાંથી ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા કેટલી હશે? દેખો આ પ્રશ્ન પૂછાય જ છે. એક જ સૂત્ર ફરથી પ્રેક્ટિસ કરાવી લે ભાઈ કે ટોટલ એનર્જી ઇઝ ઇક્વલ્સ ટુ પોટેન્શિयल एनर्जी बाय 2 इज इक्वल्स टू माइनस काइनेटिक एनर्जी. तो भी क्या हमें याद रखेगा बराबर. तो तने धरावस्थाની કુલ ઉર્જા આપેલી છે, તને તારે કઈ ઉર્જા શોધવાની છે? સ્થિતિ ઉર્જા શોધવાની છે. કેટલી આપેલી છે? ટોટલ એનર્જી -13.6 ઇઝ ઇક્વલ્સ ટુ u બાય 2. કાઇનેટિક ની જરૂર નથી તને લાવવાનું, નહીં જ્યારે જરૂર હોય એને લાવવાનું. -13.6 × 2
તો કેટલું આવશે 27.2 સમથિંગ જવાબ આવશે 13/26 જૂન 2024 આવડશે. BE + 3i ની 5મી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું થાય માર્ચ 2023. તો એકદમ સિમ્પલ એક્ઝામ્પલ કે ભાઈ બેટા 5મી કક્ષામાં રહેલા તો તને ખબર છે કોણીય વેગમાન L is equals to NH by 2 pi સૂત્ર આપણે શીખ્યા બોહરભાઈ પાસેથી. તો 5H by 2 pi યસ સર. તો 5 ગુણ્યા 6.625 ગુણ્યા 10 - 34 ભાગ્યા 2 ગુણ્યા કેટલા કરશું 3.14 કરશું એટલે આપણો જવાબ આવી જશે. ચલો ગણી લઈએ ઉભારો કે જવાબ કેટલો આવે છે. કે અહીંયા કરી દઈએ 5 ગુણ્યા 6.625 તો કે 33.125 બરાબર. અહીંયા આવશે 6.28 બરાબર. 33.625 ભાગ્યા 6.28 કરી દઈએ 5.27 આપણો જવાબ આવે છે. -34 ઓપ્શન નંબર શું આવી જશે સી જૂલ ઇન્ટુ સેકન્ડ. આઈડિયા આવશે કે નહીં આવે બેટા ધ્યાન રાખજે. ઓકે ચલો હવે આગળ જઈએ. હાઇડ્રોજન પરમાણુની પ્રથમ ઉત્તેજિત અવસ્થા અને તૃતીય ઉત્તેજિત અવસ્થામાં આવેલા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનો ગુણોત્તર માર્ચ 2023 માં પૂછાયેલો છે. દેખો પ્રથમ ઉત્તેજિત અવસ્થાની વાત કરે બેટા એટલે n બરાબર શું થઈ જાય 2 થઈ જાય અને તૃતીય ઉત્તેજિત અવસ્થાની વાત કરે એટલે n બરાબર 4 થઈ જાય બરાબર. કુલ ઉર્જાનો ગુણોત્તર શોધવાનો છે. ઓકે તો ઉર્જાનું સૂત્ર શું છે બેટા -13.6 બરાબર. z² બાય n² આ ભૂલ ના થાય ઊંધું ના થાય. તો દેખ E1 is equals to 1/n1 નો સ્ક્વેર ભાગ્યા E2 is equals to 1/n2 નો સ્ક્વેર. દેખ પહેલા માટે n બરાબર 2 છે તો 2 નો સ્ક્વેર 4 બીજા માટે n બરાબર 4 છે તો 4 નો સ્ક્વેર 64 તો સોરી 16 તો 16 ભાગ્યા 4 ઉલટાઈ જાય 4 નીચે આવે 16 ઉપર જાય તો 4/1 જવાબ આવી જાય ઓપ્શન નંબર એ. સારો પ્રશ્ન હતો માર્ચ 2023 બરાબર. ધમાકેદાર એમસીક્યુઝ ચાલી રહ્યા છે મજા આવી હશે બરાબર. નોટ કરતા રહેજો આનાથી જ પેપર આવશે મોટા ભાગનું બરાબર. લગભગ તમારા સારા એવા માર્ક્સ આપણે કવર કરાવી દઈશું. બધા જ વિડીયો જોઈ લેજો બેટા. જોયા વગર ગયા તો તમે ગયા. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ધરા અવસ્થામાં કુલ ઉર્જા આટલી છે તો પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ગણો બરાબર. દેખો એને ધરા અવસ્થાની આપી છે બરાબર. એને કીધું છે પ્રથમ ઉત્તેજિત અવસ્થાની ગતિ ઉર્જા ગણો. ચલો મને એ છે કે પ્રથમ ઉત્તેજિત અવસ્થા આપેલી હોય સાહેબ એટલે n બરાબર કેટલા થાય 2 થાય. હા સાહેબ n બરાબર 2 એટલે કેટલા થઈ જાય 3.4 એવી થઈ જાય. ટોટલ એનર્જી માઇનસ બરાબર. પણ એની ગતિ ઉર્જા કરવી છે તો ખબર છે કે ટોટલ एनर्जी इज इक्वल्स टू माइनस काइनेटिक एनर्जी. टोटल एनर्जी तुझे कितनी दी है 3.4 eV इज इक्वल्स टू माइनस काइनेटिक एनर्जी. तो काइनेटिक एनर्जी हो जाएगी 3.4 eV माइनस माइनस कैंसल. ऑप्शन नंबर डी आ जाएगा. मार्च 2023 નો પ્રશ્ન હતો સારો હતો. હાઇડ્રોજન પરમાણુની ધરા સ્થિતિમાં ઉર્જા -13.6 eV છે તો આ સ્થિતિમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેટલી થશે. ઓકે તો ધરા સ્થિતિની વાત કરી છે તો મને ખબર જ છે. હવે શું કીધું તો સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા શોધવાની છે. તો પહેલા ગતિ ઉર્જા પછી સ્થિતિ ઉર્જા. ઓકે તો પહેલા સરખાઈ દઈએ કે ટોટલ એનર્જી ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ કાઇનેટિક એનર્જી. ઓકે ટોટલ એનર્જી કેટલી આપેલી છે 13.6 બરાબર માઇનસ કાઇનેટિક એનર્જી માઇનસ માઇનસ જતા રહે તો કાઇનેટિક એનર્જી બરાબર કેટલી થઈ જાય 13.6. તો પહેલા ઓપ્શનમાં આવશે 13.6 બરાબર. એક તો આવશે. પછી સ્થિતિ ઉર્જા કીધી છે તો કરાશે કે ભાઈ ટોટલ એનર્જી ઇઝ ઇક્વલ્સ ટુ u/2. ટોટલ એનર્જી છે 13.6 બરાબર u ભાગ્યા 2 તો u ની વેલ્યુ કેટલી થશે 27 પોઈન્ટ સમથિંગ 27.2 થશે પણ માઇનસ માં રહેશે બરાબર. તો ઓપ્શન શું આવી જશે સી આવી જશે. આવડશે. જુલાઈ 2023 નો પ્રશ્ન છે સરસ મજાનો બરાબર. જુલાઈ 2023 નો બીજો પ્રશ્ન. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની 5મી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં સંક્રાંતિ તો કોણીય વેગમાન કેટલું હશે. ઓકે બેટા તો 5મી કક્ષામાં કોણીય વેગમાન કેટલું થાય બેટા 5h by 2 pi બરાબર. ત્રીજી કક્ષામાં કોણીય વેગમાન કેટલું થાય 3h by 2 pi બરાબર. આપણે જો આમાંથી બાદ કરી દઈએ તો કે 5h by 2 pi minus 3h by 2 pi તો
તો કે 2h બાય 2 પાઈ 2 જતા રહ્યા તો જવાબ આવી જાય h બાય પાઈ ઓપ્શન નંબર બી જુલાઈ 2023 નો સરસ મજાનો પ્રશ્ન હતો. બોહર મોડેલ મુજબ હાઇડ્રોજન પરમાણુની દ્વિતીય કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનના રેખીય વેગમાન બેટા દ્વિતીય કક્ષાની વાત આવે તો કે nh બાય 2 પાઈ n ની વેલ્યુ 2 2h બાય 2 પાઈ 2 જતા રહ્યા જવાબ આવી જાય h બાય પાઈ. જેને સ્પીડ લાગતી હોય એ વિડીયોને સ્લો કરી નાખે. બાકી MCQs માં હું આટલી સ્પીડ રાખીશ નહીં તો ભાઈ 3 કલાકે MCQs નહીં પતે. હાઇડ્રોજન પરમાણુમાં n બરાબર 1 માટે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 13.6 છે તો He+ માં n બરાબર 2 માટે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી હશે? મોસ્ટ IMP પ્રશ્ન. બરાબર, મોટા ભાગના વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે છે, સમજો વાતને. બરાબર, અહીંયા He+ કીધું તો He+ માં Z નો જિક્ર કરવાનો. એટલે મેં તમને જે સૂત્રો આપ્યા છે Z હાથે આપ્યા છે. ઘણા બધી નોટબુકો ઘણા બધા શિક્ષકો Z નથી લખાવતા. બરાબર, પણ એમની ભૂલ છે કે -13.6 અહીંયા લખાવવું પડે કે ભાઈ Z² બાય n². જો પ્રશ્ન ઉલટાઈ ગયો, દેખો શું કીધું છે, n બરાબર 1 ની તો આપેલી છે ગતિ ઉર્જા, તો કે ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા શોધવાની છે. હવે He+ માટે Z બરાબર કેટલું થઈ જાય? 2 થઈ જાય. હિલિયમ માટે Z બરાબર 2 થઈ જાય. બરાબર, આ ધ્યાન રાખવાનું. બરાબર, ઘણા શિક્ષકો નથી કરાવતા લિથિયમ Li2+, તો અહીંયા Z બરાબર 3 થઈ જાય. આવી નાની નાની ભૂલ ઘણી વખત આપણને માર ખવડાવે. તો 13.6 બેટા અહીંયા હિલિયમ માટે Z તો કે 2² પ્લસ અહીંયા n બરાબર 2 ની વાત કરીએ તો અહીંયા બી 2² જતો રહેશે. જવાબ આવશે 13.6. બરાબર, હવે અહીંયા ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરીને આવ્યા હતા. Z ની જગ્યાએ ખાલી 13.6 ભાગ્યા 4 કરી નાખ્યા હતા. ઘણા વિદ્યાર્થીઓ Z નતો લખ્યો તો આવું લખ્યું હતું કે -13.6 ભાગ્યા n² EV. આવું બુકનું ઓળખીને આવ્યા હતા અને લખ્યું હતું કે 13.6 ભાગ્યા n² એટલે 4 કરી દીધું હતો અને જવાબ ખોટો કરીને આવ્યા હતા. બરાબર, તો ધ્યાન રાખવાનું. માર્ચ 2022 બહુ સારો પ્રશ્ન હતો, સમજી લેજો પ્રશ્નને. હાઇડ્રોજન પરમાણુમાં પ્રથમ ઉત્તેજિત અવસ્થા અને દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જાનો ગુણોત્તર. બરાબર, પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર 2, દ્વિતીય ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર 3 ની ઉર્જાનો ગુણોત્તર ગણવાનો છે. બરાબર, તો ઉર્જાનો ગુણોત્તર કીધો પાછો, ભૂલ આમાં બી થાય. 4:9 9:4 ઊંધું થઈ જાય. ત્રિજ્યાનો નહીં, ઉર્જાનો. તો E1 is proportional to 1/n1 નો સ્ક્વેર. ઊંધું એ ભાઈ. E2 is equals to 1/n2 નો સ્ક્વેર. આ ધ્યાન રાખજો. તો 1/4 અહીંયા થઈ જશે 1/9 તો જવાબ આવશે 9Gen4. આ ડી ઓપ્શન જવાબ આવશે. ધ્યાન રાખજો. માર્ચ 2022. સ્થાયી કક્ષામાં પ્રવેશ કરતો ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. ઓપ્શન નંબર બી આવશે. સ્થાયી કક્ષામાં ઉર્જા છોડશે નહીં. બરાબર, એક કક્ષામાંથી બીજી કક્ષામાં જશે તો નીચે પૈકી બોહરની ત્રિજ્યાનું સૂત્ર પસંદ કરો તો એ બી આપેલું છે h²/ε0 પાઈ me². આગળ છે નોટ્સની અંદર જોઈ લેવાનું. જુલાઈ 2022 માં પૂછાયેલો પ્રશ્ન. r ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષા પર કુલ 4 દ્વિ પ્રોગલી તરંગ લંબાઈ હોય તો કક્ષાના પરિઘમાં બેટા પરિઘ શું થઈ જાય? તો પરિઘ થઈ જાય 2πr = n λ. આ યાદ રાખવાનું, થોડું યુનિક હતું. બરાબર, તો કે 2πr = 4 λ. તો λ = 2πr/4 તો શું થઈ જશે? πr/2. ઓપ્શન નંબર ડી આવી જશે. થોડું આને યાદ રાખવાનું. બરાબર, જાજુ પૂછાતું નથી પણ તો બી. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા E અને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા K વડે દર્શાવવામાં આવે. ફરીથી એક જો પ્રશ્ન આવી ગયો. બરાબર, હવે તો આ પ્રશ્ન તમે જાતે બી સોલ્વ કરી શકો સર. કે કુલ ઉર્જા E આપેલી છે તો મને ખબર છે કે ટોટલ એનર્જી ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ કાઇનેટિક એનર્જી. ટોટલ એનર્જી E આપેલી છે બરાબર માઇનસ કાઇનેટિક એનર્જી અને ગતિ ઉર્જાને K વડે દર્શાવવામાં તો અહીંયા E બરાબર શું થઈ જાય? -K થઈ જાય અથવા K બરાબર -E. બરાબર, ઓપ્શન નંબર શું આવી જશે? બી. મે 2021 માં આવેલો પ્રશ્ન. હાઇડ્રોજન પરમાણુમાં તૃતીય ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની આયનીકરણ ઉર્જા કેટલી? મેં કીધું કે આયનીકરણ ઉર્જાની વાત આવે ત્યારે પ્લસ કરી દેવાનો. બેટા તૃતીય ઉત્તેજિત અવસ્થા, તૃતીય ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર 4. n બરાબર 4 માટે કેટલા શીખવાડ્યા હતા? -0.85 eV. બરાબર, આયનીકરણ આવે એટલે માઇનસ કેટલા કરી દેવાના? પ્લસ. ઓપ્શન નંબર ડી. મે 2021. હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં છૂટા પાડવા માટે 13.6 eV ઉર્જાની જરૂર છે. આ ઉર્જા પરથી સંલગ્ન ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર શોધો. માર્ચ 2020. देखो શું કીધું છે સમજો વાતને. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનને છૂટા પાડવા માટે 3.6 eV ઉર્જાની જરૂર પડે. ઉર્જા પરથી ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યાનું મૂલ્ય શોધો. ઓકે બેટા, દેખો હવે કક્ષીય ત્રિજ્યાનું મૂલ્ય કેવી રીતે શોધાશે? ઉર્જા પરથી સંલગ્ન ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યાનું મૂલ્ય શોધો. તો સમજી દેખો કે અહીંયા E = -13.6 z² બાય તમને n² આપેલા છે. બરાબર,
પ્રોટોન ઇલેક્ટ્રોનને છૂટા પડવા ઉર્જાની જરૂર પડે તો સંલગ્ન કક્ષીય ત્રિજ્યાનું મૂલ્ય શોધો. બરાબર, આર નું સૂત્ર શું છે કે આર બરાબર R0 n²/z. બરાબર, તો પહેલા તો આની પરથી n ની વેલ્યુ સમજીએ કે આની પરથી n ની વેલ્યુ કેટલી આવશે બેટા, આના પરથી કે એની વેલ્યુ આપેલી તને 13.6. બરાબર, અહીંયા 13.6 z²/n² ની વાત કરું તો અહીંયા ખબર પડી ગઈ કે n બરાબર 1 આવશે, ખબર ના હોય એની માટે. બરાબર, હવે ત્રિજ્યાની વાત કરીએ ને બેટા, તો ત્રિજ્યાની વેલ્યુ તને ખબર છે કે 0.53, અહીંયા n ની વેલ્યુ 1 આવી ગઈ. હાઇડ્રોજન માટે z બરાબર કેટલો થઈ જાય, 1 થઈ જાય. અહીંયા હતા એમસ્ટ્રોંગ, તો હું લખી શકું 0.53 એમસ્ટ્રોંગ, પણ એવું લખી શકાય 0.53 ગુણ્યા 10⁻10, તો કે 5.3 ગુણ્યા 10⁻11 જવાબ આવશે. ઓપ્શન નંબર એ. બહુ સારો પ્રશ્ન હતો, માર્ચ 2020. બરાબર, અહીંયા બેટા 13.6 ની જગ્યાએ દેખ, આ 13.6 યાદ રાખવાનો ફાયદો શું થયો, ડાયરેક્ટ તને આઈડિયા આવી ગઈ. બરાબર, આટલું બધું વિચારવાનું નહીં, ડાયરેક્ટ 13.6 લખેલા હોય એટલે કહી દેવાનું કે n બરાબર કેટલા હશે, 1 હશે. આટલું વિચારવા નથી બેસવાનું. હાઇડ્રોજન પરમાણુને તેની ધરા અવસ્થામાંથી બીજી ઉત્તેજિત અવસ્થા સુધી ઉત્તેજિત કરવા, ધરાથી બીજી, ઓકે સર, તો ધરા n બરાબર 1, એના માટે -13.6 એવી આપેલું છે. એના પરથી શું કીધું છે કે બીજી ઉત્તેજિત અવસ્થા, બીજી ઉત્તેજિત n બરાબર 3, એટલે કેટલું થશે 1.51 થશે. યાદ આવ્યું? બરાબર, 13.6 3.4 1.51 માં લઈ જવાનું છે. તો શું કહેવાશે બેટા, કેટલી ઉર્જા ઉત્તેજિત કરવા ખાલી જગ્યાએ ઉર્જાની જરૂર પડે, તો ડેલ્ટા E = E3 - E1. મજા આવી ગઈ સર, ખૂબ જબરદસ્ત સેશન છે તમારો. બરાબર, તો કોમેન્ટ સેક્શનમાં બેટા લાઈક કરી દેજો, કોમેન્ટ સેક્શનમાં સરસ મજાની કોમેન્ટો કરજો તો જોશ આવી જાય. બરાબર, આવા ધમાકેદાર વિડીયો હજી તો આવવાના બાકી છે. નીટનું તો બાકી જ છે હજી, નીટ જેઈનું. બરાબર, નીટનું બાકી જ છે હજી. તો -1.51 પ્લસ 13.6 જવાબ કેટલો આવશે બેટા, 12.09. માર્ચ 2020 પ્રશ્ન પૂછાયેલો છે, પોઝિટિવમાં જવાબ આવશે. હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઉર્જા -13.6 આવી છે, તો આ અવસ્થામાંથી ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેટલી થાય, પ્રશ્ન ફરથી આવી ગયો. બરાબર, અને ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કીધી છે બેટા, તો ગતિ ઉર્જા કેટલી થઈ જશે, લોજિકલી વિચાર દઈએ કે TE ટોટલ એનર્જી ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ કાઇનેટિક એનર્જી. ટોટલ એનર્જી કેટલી આપેલી છે, -13.6 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ કાઇનેટિક એનર્જી, તો કાઇનેટિક એનર્જી કેટલી થઈ જશે, +13.6 થઈ જશે. બરાબર, તો 13.6. હવે સ્થિતિ ઉર્જા કીધી છે તો કે ટોટલ એનર્જી ઇઝ ઇક્વલ્સ ટુ U/2, તો 13.6 ગુણ્યા 2 ઇઝ ઇક્વલ્સ ટુ, આ પ્રશ્ન આગળ બી આવી ગયો, તો ઓપ્શન નંબર એ આવી જશે. ખાલી ઓપ્શન અલગ છે, ઓગસ્ટ 2020 નો પ્રશ્ન છે. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન 5મી કક્ષામાંથી 3જી કક્ષામાં સંકલનથી કરે તો એની કોણીય વેગમાન, આ પ્રશ્ન આવી ગયો, h/π ગુસ્સેટ 2023 પ્રશ્નો રિપીટ થાય છે. એક પરમાણુમાં 5.4 એવી તફાવતના બે ઉર્જા સ્તરો જુદા પાડે છે. જ્યારે પરમાણુ ઉચ્ચ સ્થિતિમાંથી નિમ્ન સ્થિતિમાં સંકલન કરે ત્યારે આવૃત્તિ કેટલી હશે, આ પ્રશ્ન બેટા આવી ગયો. E = hf, તો hf = E/h. યાદ આવ્યો? E ની વેલ્યુ 5.4 into 1.6 into 10⁻⁻19, બરાબર, જૂલમાં લઈ ગયો 6.625 into 10⁻34. બરાબર, આ પ્રશ્ન આવી ગયો. બરાબર, આનું સોલ્યુશન તમે લાવી દઈએ. ચલો, બરાબર. હવે ઘણા મિત્રો કહેશે કે સર આટલા માટે શું બાકી રાખો છો, ચલો નથી રાખવું બાકી. બરાબર, જોઈ લઈએ આનું સોલ્યુશન. તો કે 5.4 ગુણ્યા 1.6, કારણ કે એનો જવાબ મને ડાયરેક્ટ યાદ નથી, 8.64 ભાગ્યા 6.625, જવાબ આવશે 1.30. બરાબર, ચલો આ 34, બરાબર, ઉપર પ્લસ, અહીંયા -19, બરાબર, એટલે થઈ જશે 15. તો કે 1.30 ગુણ્યા 10 થી 15 જવાબ આવે હર્ટ્ઝ. બરાબર, કેટલો આવશે, ઓપ્શન નંબર બી આવી જશે, ગુસ્સેટ 2022. આગળ ગણાયેલો હતો પણ જવાબ યાદ નતો એટલે ફરીથી ગણાવી દીધો, બાકી તમારા ઉપર છોડ દેતો. હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઉર્જા -13.6 એવી છે, તો આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી હશે? સર તમારા બધા જવાબ યાદ છે ભાઈ, એટલી વાર ભણાયા કે યાદ રહી ગયા, નહીં યાદ રાખવા તોય તમારે એવું જ કરવાનું. હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઉર્જા 13.6 છે, તો ગતિ ઉર્જા કેટલી હશે બેટા? આપણે શીખેલા છીએ કે ટોટલ એનર્જી ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ કાઇન્ટ, આ એક નહીં મેં 10 વાળા સૂત્ર લખ્યું છે. હવે જો તું ભૂલ કરીને આવ્યો ભાઈ એક્ઝામ ની અંદર, તો પછી તારી ગલતી, બરાબર, તો તારી ભૂલ. હવે તું ભૂલ કરીને આવ્યો તો ગુસ્સેટ 2021 નો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની કક્ષાની ત્રિજ્યા આટલી છે, તો n = 4 ની ત્રિજ્યા, આ બી બેટા આપણે થઈ ગયો. બરાબર, કે r ઇઝ ઇક્વલ્સ ટુ R0 n²/z, તો r ઇઝ ઇક્વલ્સ ટુ R0 ની વેલ્યુ 5.3 ગુણ્યા 10⁻11, n ની વેલ્યુ 4 ચોક 16.
z બરાબર તો 1, તો 16 પંચા 80, તો સમથિંગ 8.48 into 10⁻10. બેટા અહીંયા ડાયરેક્ટ કરવાનું, 16 પંચા 80 એટલે 8 point સમથિંગ જવાબ આવે. લોજિકલી વિચાર, જો ના આપેલું તો ગણવાની જરૂર નહીં, ગણવા નહીં બેસવાનું. ગુસ્સેટ 2021. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા આટલી હોય તો સ્થિતિ ઉર્જા કેટલી થઈ જાય બેટા? ડબલ થઈ જાય. હવે હું આ ગણાવતો નથી, ઓપ્શન બી આવશે, ગુસ્સેટ 2019 યાદ આવશે. ટોટલ એનર્જી ઇઝ ઇક્વલ્સ ટુ U/2. હાઇડ્રોજન પરમાણુમાં પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં કુલ ઉર્જા આટલી છે, તો ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા કેટલી હશે? ઓપ્શન નંબર એ. હવે હું ગણાવતો નથી. ઓકે, મજા આવી ગઈ? તો થેન્ક યુ. બહુ ધમાકેદાર એમસીક્યુઝ આવી રહ્યા છે, બધા ચેપ્ટરના એમસીક્યુઝ છે આગામી બોર્ડ અને ગુસ્સેટ માટે. જોડાયેલા રહેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. ટાટા, બાય બાય.